આના કોમ હવે જો ઇન્ડિયામાં ચાલુ કર્યું હોય ને તો તારું જય માતાજી જય મમ્મિયા. આજે બ્લોગની શરૂઆત કરી દીધી ભાઈ. આજે મંગળવાર. કાલે અમારા રજિસ્ટરનો બ્લોગ મેં મૂક્યો હતો, એ મસ્ત એવો હતો. તમે કોઈ ના જોવો તો જોઈ લેજો. મજા આવી જાય એવું હોય કે સારું એવું બધું શીખવા મળશે કે કેવું છે, શું છે, કેવી રીતે ઓપરેટ થાય છે ગેસ સ્ટેશનનો 2. અને આજના વાતાવરણની વાત કરીએ તો તમે જોઈ શકો મસ્ત સનલાઇટ છે અને વાતાવરણ પણ મસ્ત. હું જાકેટ વગર પણ બહાર ફરી રહ્યું એટલે વિચાર લો કે કેટલું મસ્ત વાતાવરણ હશે. ઠંડુ પણ નહીં અને એટલું બી ગરમ પણ નહીં, માપનું જ છે. તો હવે આપણે જઈશું સ્ટોરમાં. આજે ઘણી એવી ડિલિવરી આવવાની હતી તો જોઈ લઈએ શું છે. વાગી 11:40 થઈ જઈએ બરાબર. આપણે બહાર જોઈ લઈએ. મસ્ત એવું વાતાવરણ છે આજે. હાર્ટ સનલાઇટ બનલાઇટ મસ્ત જો ચેટલું મસ્ત ક્લિયર વાતાવરણ. આજે ગાર્બેજ વાળો આવ્યો ને એ બધું કાલ ઘણું સાફ કર્યું. પણ જો ફ્રીટોલા વાળો કાકો કેવું મસ્ત કેબિનનું જોઈએ. વેધર મસ્ત. આ જોઈ લઈએ થોડા બે કુલર, કારણ કે અમે એવું ઓછું આવે સ્ટોક, એ બધું ઓછું ભરેલું છે. આમાં તો એટલું કંઈ હા નહીં. હમણાં તો અહીંયા આવીએ. આજે ડિલિવરી બિયર આવી સૌથી વધારે. હાલ અભી 19 કેસ 90 જો. અરે બડ લાઇટ લખી રહ્યો 18 પેક. અને આટલા બધા કેમ મોકલ્યા? જો 12/12 હેનિકેન. ભાઈ આ બધી ગોઠવવાનો મસ્ત એવો. આ નેક્સ્ટ વીક પ્રાઇઝ જ જાણીએ ભાઈ, એટલે અગાઉથી આ બધું સ્ટોક કરી દીધો. કારણ કે માર્ચ મહિનાથી પ્રાઇઝ વધવાની કહેતા હતા. હવે ખબર નહીં શું કરે. હા, કંઈ મહનો પોલિટિક્સ છે, આપણને ખબર હવે નહીં. પણ આપણે ઓર્ડર કરી દીધો. હા, મેં થપ્પો માર્યો. જો નેટ ડેટી હા મેં તો પણ અહીંયા આપણે મંગાવી દીધી છે, કારણ કે પ્રાઇઝ વધવાની હતી. એટલે મેં કીધું આપણે સ્ટોક કરી દઈએ. તો હવે થોડી આ રહીને મજૂરી પર લાગી ગઈ. બધું મસ્ત એવું ગોઠવી દઈએ. નકર આજ સવારે બીજો એક એન્થનીનો ઓર્ડર હતો, આવ્યો તો સેલ્સમેન. એ બધું જ જો ખાલી થઈ ગયો ને, એટલે મસ્ત એવો ઓર્ડર કરીને ગયો. આ વખતે બધા ઓર્ડર મોટા જ થવાના, કારણ કે સમર ચાલુ થઈ ગયું ભાઈ. થોડું વાતાવરણ હાર્ડ થવા માંડ્યું ને, એટલે શેરિંગ થોડું થશે. એટલે જો અહીંયા પણ મોટા ભાગે અહીંયા તો આખો ખાલી થઈ ગયો. આ તો બીજું ખોખું મૂકેલું અહીંયા. તો અહીંયા જો પાછું 30 પેક નહીં, 30 પેક બહાર આવી ગયા, બહાર સ્ટોક કર્યો. આ પણ આજ બનાવવા પડશે. તો આપણે જતા રહીએ બહારનું બતાવી દઈએ થોડું. નકર જો ફેન ચાલુ થઈ જાય, ફેન ચાલુ ઠંડો એમ જેવું થઈ જશે 2 મિનિટમાં. તો વાગી 11:40 થઈ જઈએ બરાબર. આપણે બહાર જોઈ લઈએ. મસ્ત એવું વાતાવરણ છે આજે. હાર્ટ સનલાઇટ બનલાઇટ મસ્ત જો ચેટલું મસ્ત ક્લિયર વાતાવરણ. આજે ગાર્બેજ વાળો આવ્યો ને એ બધું કાલ ઘણું સાફ કર્યું. પણ જો ફ્રીટોલા વાળો કાકો કેવું મસ્ત કેબિનનું જોઈએ. વેધર મસ્ત. મારો ફ્રીટોલા વાળો કાકો આવી ગયો. ટુડે વોટ્સ યોર ન્યૂ? Nothing new. Nothing? Your new coming.
Maybe in a couple weeks. Couple weeks? Which one flavor? A new Funyun. Which one? The Funyun chips. There's gonna be a sour cream and onion one. Okay. Let's no nothing flavor, yeah? It's the quiet time of year. We don't bring new items this time. No have a space. New item coming, but no have a space. ભાઈ જોઈએ ને આમ તો જગ્યા નહીં યા બધું ફૂલ કરી દીધું નો હેવ અ સ્પેસ ન્યુ આઇટમ કમિંગ બટ નો હેવ અ સ્પેસ We worry about that when new items come in. This one old one, no new one. This one old one. Couple weeks old. Yeah. This one all empty. Maybe right now fill up. Price changing या no? Price. Update the price. Everything okay? Everything okay. Okay, fine. What have you been doing? You got anything new in the store? New one store. Anything around here new? No, but I right now a polar delivery no coming. I right now already asking but no coming. 10 cases. I right now call but no receive the call my. I was in a store the other day and they had a new beef stick. It was a breakfast one. It was ham, cheese and egg. No, nothing. It sounded gross to me. Nothing. જો આપણે ચેક આપેલું ઇન્વોઇસ કેવું હોય છે જો રીટોલે વાળાનું પ્રાઇઝ ઇન્વોઇસ બધું ડિસ્કાઉન્ટ બધું લખેલું જ હોય કેટલા ટકા ડિસ્કાઉન્ટ હોય કેટલાનું ચેક થાય બધું ટોટલ રિટર્ન લીધું એને બધું ટોટલ આટલું ચેક થાય એ હું બતાવું જો 190/72નો ચેક ટોટલ ડ્યુ એટલે એટલાને આપણે ચેક બનાવો પડે મેં ચેક બનાવી દીધો લખીએ કાઢી બરાબર અને આના વસ્તુ સવારે બિયરની આવી જો બિયરની ડિલિવરી આવી હોય ને તો બિયરમાં જો બધું જ કમ્પ્લીટ આગળ લખેલું હોય કેટલા નંગ છે શું છે એનો પેલેટ નંબર છે પછી ધારો કે આ સ્કેનર છે એનું જે ધારો કે હોય ને એનું સ્કેનર એટલે કે બિયર છે તો ન્યુટ્રલાઇઝ છે તો એનું બિયરનું સ્કેનર છે રહ્યું કેટલામાં પડી એ બધું પ્રાઇસ અંગાટ લખેલું હોય કેટલા ડિસ્કાઉન્ટ બધું જ આખું અને ટોટલ જ કેસ પણ લખેલા હોય કેટલા કેસ આવ્યા 89 કેસ આવ્યા પ્લસ કે બીજા કેસ પણ જુદા છે એટલે કેટલાનું બિલ બન્યું 1949નું બિલ બન્યું બધું અંદર ટોટલ લખેલું હોય જો આ પાછળથી બીજા કેટલા કેસ અમે 0 રિટર્ન લઈ ગયો એનું બધું અંદર આખા ઇન્વોઇસમાં બધું લખેલું ટોટલી હું બતાવું બીજા કેસ જેકી ડેનિસ જો પાછળથી એક આલો કેસ એટલે 90 કેસ થઈ જાય ટોટલ એટલે આખું જો ડ્રાપ આખું આ રહ્યું ઇન્વોઇસ ઓરિજિનલ હવે લખેલું જોજો ઓરિજિનલ અને આવું ડમી પણ આવે ડ્રાફ્ટ કે જે આપણને ચેક કરવા માટે આવી રહ્યો આપણને હવે પહેલાં પણ આપણો ઓલરેડી બીજો ડ્રાફ્ટ છે ને અંદર લઈ ગયો જે અમારા જોડે અમે 2 કામ કરીએ એ ચેક કરવા માટે સાહેબ આના કોમ આપણે જો ઇન્ડિયામાં ચાલુ કર્યું હોય ને તો ધારો કે આવું કોઈ કરતા હોય તો મને ખબર તો 5 જણા સલાહ વાળા તમને મળશે કે ભાઈ ઓમ ના કરાય આ રીતે ના કરાય પેલું આ પડાય પેલું કરાય પહેલાં પણ મદદ માટે કોઈ નહીં આવે અરે સાહેબ જમવાનું અત્યારે એવો જ છે કે તમને સલાહ લેવાવાળા ઘણા મળશે મને મદદ કરવાવાળા કોઈ નહીં આવે એટલે મજૂરી તમારે કરવાની પૈસા તમારે કમાવાના લોકો કોઈ એમ નહીં કરવાનું આપણું મન કેમ કરવાનું કારણ કે અત્યારે લોકો ખબર કઈ વેગરું રહેવું હોય ઘણું મજૂરી કરે સારું થશે કંઈનું થશે ને ખોટું થાય તો એનું થશે પણ ખોટું થાય તો આનંદ પહેલાં ડબલ થઈ જાય છે એટલે મારું તો એક જ કહેવું હોય મજૂરી કરો ભાઈ પણ પૈસા હાટા આપો કારણ કે એ પૈસા વગર તો મજૂરી નહીં પથ્થર તોડવાનું કામ રાખ્યું હોય
ખાવા નહીં મળે પથ્થર નહીં છોડો પથ્થરનું કોમ રાખ્યું ખેતી કરી હોત તો ખેતી કરીએ તો આવતો ખાના હોય ઇન્ડિયા મજૂરી કરી હોય તો હવે મજૂરી હોય ના કરવી પડે લાટા લેવા આવ્યા હતા ઇન્ડિયા એનું લાગે તો અમેરિકન કલસાય તો કોમ્પ્યુટર ઉભો તો બેઠા બેઠા જોબ મળશે કશું કરવાનું નહીં મારો લોકો ભણેલો હોય ભણેલો કાઢ્યો ભણેલા કભરનું કોઈ વળા નહીં બધા એક જ મજૂરી કરવાની હે આ કોઈ શક્તિ ખબર ભાલો અરે ભાલો કે 10 કિલો વજન કેટલું વજન હા શિવાજી ભાલા જેવું લાગે શિવાજી ભાલામાં આટલું વજન નતું એ હમણાં અમે કેમ મજૂરી કરતા હતા એ હું તમને બતાવું બધાને એવું થતું છે કે એને ખોટી મજૂરી કરે કે ગાડી બોલાવી દેવા ગાડીથી બધું સાફ કરાવી દેવાય પણ ભાઈ અમે ગાડીવાળાને કેટલાય ગાડીવાળાને વાત કરીએ પણ કોઈ આવવા તૈયાર નહીં કારણ કે ક્યાંક સ્નો બહુ હાર્ડ થઈ ગયો હોય ને એટલે કોઈ એના બધાએ પોતપોતાના આગળથી જે ગાડી આગળ મૂકેલું હોય ને પાવરો એ રિમૂવ કરી દીધો હોય કારણ એ હતું કે ભાઈ જો અમારો ડમ્પસ્ટર છે છેલ્લા 2 વીકથી હજુ ભરાઈ ગયો ફૂલ પણ એ સ્નો ગાડીવાળો આવતો નહીં બરાબર હવે એમ કહે છે કે પહેલાં ક્લિયર કરો સ્નો અને પછી જ હું ડમ્પસ્ટર ઉઠાવું એના કારણે અમે સ્નો સવારે બધો રિમૂવ કર્યો ન કે એવું તો નહોતું કે અમે મજૂરી આવે ખોટી કરીએ પણ કરવી પડે સમય સમયે તો મસ્ત રાતના 5:30 વાગી ગયા સાંજના આ જૂની સર્કિટ છે નવી હાલ સર્કિટ ચેન્જ કરી આપણે જોઈશું ચાલુ કરીને મશીન ફિટ કરી દીધું ભાઈ જોઈ શકો કાર્ડ હું નાખું સીધો પિન આવશે તો કમ્પ્લીટ ચાલુ થઈ ગયું એન્ટર ધ પિન પણ આપણે પૈસા ઉઠાવવાના નથી કેન્સલ યુપીએસમાં વેપો આવી ગયું યુપીએસની ગાડી આ વેપો આવી બધી ઢગલા બંધ હમણાં ચેક કરીને બતાવું તમને કઈ કઈ આવી એ વેપો આવી ગઈ બધી બરાબર તો આપણો વેપો ગોઠવી દઈએ જો આ બધું ખાલી છે આ ખાલી છે એની અંદર બધું ગોઠવી દેવાની વેપો તો આપણે ગોઠવીને હું તમને વિડીયો બતાવી દઉં બરાબર તો ગોઠવીને થોડું બતાવું તમને ઓપન કરી દઉં એ બતાવું તમને બરાબર અને આનો આખો હું બધી વેપોનો ફૂલ વિડીયો એક સ્પેશિયલ આખો નવો વિડીયો બનાવીશ આની અંદર એડ નહીં કરું આ તો ખાલી હું બતાવું તમને કે વેપો કેટલી ઇંચ હોય છે આપણે એટીએમમાં તો ચાલુ જ છે હા એટીએમ હોય મૂકેલું હોય હા પર્સનલ એટીએમમાં અલગ અલગ હોય છે ઓકે સારી એવી સાંજ પડી ગઈ છે ઘડિયાળ છે કેમેરા જો પેલો પેપ્સી વાળાની ડિલિવરી હાલ પતી એ બધું પાછળ ફિલઅપ કરી દીધું હો બરાબર જો ગાડી પડી હતી બહાર એની એ ગાડી રહી જો પેપ્સી વાળાની તો એની બધી આઈટમો આવી ગઈ જો એનું ઇન્વેસ્ટ આવું આવે છે બરાબર હવે એનો ચેક પણ આપણે લખી દીધો 978નો આપણે ચેક આપી દઈશું રેડી ફોર ધ ચેક Ready, man. યસ Everything's all put away. યસ Yep. થેન્ક યુ બડી હેવ ગુડ ડે All right, you too, man. આજે એમ્પ્લે લઈ ગયો પાછો
જો ઘોરો ખાલી કરી દીધો કમ્પ્લીટ મસ્ત એવો. હવે બધું ગોઠવવાનું ચાલુ કરું છું, કારણ કે શું આ બધી બહુ બધી વેપો આવેલી છે એટલે બધી જ અહીંયા ગોઠવાઈ જશે. ઓર્ડર લઈ ગયો તો શુક્રવારે ઓર્ડર આપે તો ઓર્ડરમાં કોઈ લેવા નહીં આવતું અહીંયા અમારો ઓનલાઈન જ ઓર્ડર હોય, ફોન ઉપર આપી દેવાનો. એટલે ફોન ઉપર મેં ઓર્ડર આપ્યો તો શુક્રવારે, એટલે આજે મંગળવારે ડિલિવરી પણ આવી ગઈ. તો બધું ખાલી છે, હાલ બધું ભરાઈ જશે. જો મેં હાલ ઓપન જ કરેલી બધી, જો એક એક કરીને. આ 3 બોક્સ એના જ છે. હવે 3 બોક્સ હું ઓપન કરીશ. બધી ફૂલ થઈ જાય ભાઈ. ATM full. Lottery man. Sup, my friend, how are you? ¿Cómo está? Todo bien. Bien. Lotería. Trabajando mucho. Mucho money? Yo ahora vení a trabajar. No money? No, money. Money? Trabajando. Yeah, trabajando. Yeah. Mucho. Mañana? Mañana coming? Sí. Okay. Temprano. Mañana. Everything bueno? Bueno. Bueno. Sí. ¿Gasolina? Sí, ya. ¿Cuánto? 20. ¿Ya? 20? Ya. હા 20. ભાઈ 20 રૂપિયાના ગેસ નો અક્ષય અંદરથી પેલો ભાઈ છે એક કરી દેશે પંચ. ઓકે mañana buena noche. Igual. ઓકે આપણો સ્ટોર છે. ગાડીઓ બધી મસ્ત સોનાટાની, મસ્ત ગાડીઓ બડીઓ પાર્કિંગ મસ્ત ગાડીઓ બડીઓ પડી. સ્નો પણ સારો વગરવા માંડ્યો. હવે કાલ સવારે કેટલો વગરે ખબર પડશે. હવે બધું કામ પત્યું ભાઈ. સવારનું ચાલુ હતું બધું જ, એક અંગાત પેપ્સીન ડિલિવરી, ATM બગડ્યું, વેપો આવી, આ સવારે સ્નો સાફ કર્યો. આજ તો ભાઈ એવો થાક લાગ્યો ને, અને હાથે કોમ હાલતા નહીં. હવે 10 વાગી ગયા રાતના, તો થોડી વાર રિલેક્સ થઈશું, બેસીશું અંદર. તો જોતા રહ્યો રવિ બ્લોગ USA. જય માતાજી, જય મમ્મિયા.